તો રામ રામ ને સીતારામ ડાયરા ને સ્વાગત છે તમારું અમારા મિની બ્લોકમાં. ચલો તો હજી તો આપણે ગાડી ચાલુ કરી તા તો આ ઉંદેડીને નીંદર આવવા માંડી છે. તો હવે આપણે ગાડી ઊભી રાખીને એને પાછળ બેસાડી દઈએ. તો એને પાછલી સીટમાં બેસાડીને હવે આપણે આગળ વધીએ. જોવા દ્વારકાનો નજારો. નાતાલના લીધે બહુ ટ્રાફિક છે દ્વારકામાં, ભયંકર. હજી થોડાક વૈધા આગળ તા તો આપણે ફાકી ખાવાની તલબ લાગી ગઈ. તો આપણે ગાડી ઊભી રાખીને પેલા માવો ખાઈ લઈએ. તો મસ્ત માવાનો કાંટો ચડાવીને આપણે ત્યાંથી નીકળી ગયા છીએ. આગળ પહોંચ્યા છીએ આપણે ધ્રેવાળ, જ્યાં આવળમાનું મંદિર છે. જેણે જોયું હોય જરૂર કોમેન્ટ કરજો અને જય માતાજી જરૂર લખજો. તો ફાઇનલી ગાઈસ આપણે તમારા સાથ સહકારથી દ્વારકાથી પહોંચી ગયા છીએ ભાટિયા બાયપાસ. હવે આપણે પહોંચશું ગામમાં ભાટિયા, તમને હું હમણાં બતાવું. તો ફાઇનલી ગાઈસ હવે આપણે ભાટિયા અંદર પહોંચવા આવ્યા છીએ. જ્યાં ગેટમાં એક સરસ વાક્ય લખેલું હતું કે વેલકમ. તો આપણે પણ એને બે હાથ જોડીને વેલકમ કરી લીધું ને હવે જાશું નાસ્તો કરવા. તો ભાટિયામાં આપણે ઉધાર નાસ્તો કરીને હવે નીકળશું આગળ. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ નાના બાપુના ઘરે. ત્યાં આવીને જોયું તા તો ચોખા ઘીના લાડવા બનતા હતા. સાંજના જમણવારની તૈયારી થતી હતી. આ જો પાકી ગયો છે સંભારો. હલો આને જલ્દી હેઠો ઉતારો ને કે ભરી જાય. લોટનો પિંડો બંધાઈ ગયો છે અને હવે આપણે જાશું મામા આગળ. મામા બોલે તો મામા સરકાર. તો હવે જાશું આપણે આપણા વડીલો આગળ. જો બધા કેમ શાંતિથી એને કાંઈ ટેન્શન વગર બેઠા છે બધા. તો હવે આપણે આવી ગયા છીએ બીજા રસોડામાં, જ્યાં રોટલા બને છે. વાહ, રોટલા તો જોઈએ મસ્તીના લાગે છે, પેટમાં ના દુખે તો સારું. તો ગાઈસ હવે થોડીક વાર આપણે પોરો ખાઈ લઈએ. ફાઇનલી બહુ થાકી ગયા છીએ. તો એકચ્યુઅલી હિંચકા ઉપર બેઠા છીએ પણ હિંચકો તૂટે નહીં તો સારું, નકર બધા જાશું ધુબા. મને ખબર હોય ને આ કઈ વળી કઈ નક્કી ના કહેવાય આનું. તો પાછા આવી ગયા છે આપણે રસોડામાં, જ્યાં ભજીયાનો કારીગર ચટણી બનાવે છે એક નંબર. તો સંજિયા ટાણું છે એટલે આપણે પેલા ઠાકરની આરતી કરી લઈએ. બોલો બધા જય ઠાકર. તો ઠાકરની આરતી કરીને હવે અમે બધા મામા ફૂઈના ભેગા થયા જાય. અને મામા ફૂઈના ભેગા થાય પછી તો બેડા ઉપડી જ જાય ને ભાઈ. તો ફાઇનલી હવે ભજન ચાલુ થઈ ગયા છે. તો આપણે શાંતિથી ભજન સાંભળશું. તો ફાઇનલી ગાઈસ હવે સ્ટેજ ઉપર આપણો ભજન ગાવાનો વારો આવી ગયો છે. કોઈ સ્ટેજ ઉપર હતું નહીં તો આપણે હવે ઝીણી ઝીણી બાકાજીકી બોલાવી દઈએ. મળીએ હવે આપણે બીજા વિડીયોમાં. તો રામ રામ ને સીતારામ ડાયરા ને. મજા આવી હોય તો કોમેન્ટ કરજો.